જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે નચિકેતા. બાળકો, આ વાર્તા વૈદિક કાળની છે. વૈદિક કાળમાં જુદા જુદા પ્રકારના કેટલા યજ્ઞો કરવામાં આવતા હતા. અશ્વમેઘ યજ્ઞ, વિશ્વવિજય યજ્ઞ, પૂર્ણ વિજય યજ્ઞ. આ સર્વમેઘ યજ્ઞ કરનારે પોતાની બધી સંપત્તિનું દાન કરી દેવાનું હોય છે. ઉપનિષદ કાળના એક ગૃહસ્થ ઋષિ, એમનું નામ હતું વાજસ્રવા. આ વાજસ્રવાએ આ મહાયજ્ઞ કર્યો અને આ એક અનન્ય ઘટના હતી. યજ્ઞભૂમિને ઠાઠમાઠથી શણગારવામાં આવી. યજ્ઞકુંડની આજુબાજુમાં ઊભા રહી ઋષિઓ મંત્રોચ્ચાર કરતાં કરતાં હવ્ય પદાર્થો હોમતા હતા. યજ્ઞ સમયે પધારેલા અતિથિઓ પ્રસંગને શોભાવતા હતા. જાણે કે હવ્ય લેવા દેવો સાક્ષાત ઉપસ્થિત હોય ને એવું સરસ મજાનું દ્રશ્ય તૈયાર થયું હતું. વાજસ્રવાને નચિકેતા નામનો એક 7 વર્ષનો પુત્ર હતો. યજ્ઞના અંતે વાજસ્રવાએ બ્રાહ્મણોને, સાધુ સંતોને ગાયો દાનમાં આપવા માંડી. ઋષિ ગાયો દાનમાં આપતા હતા ને એ સમયે નચિકેતા એમનો પુત્ર આવ્યો અને એના પિતાની નજીકમાં આવી અને ઊભો રહી ગયો. એને જોઈને નવા લાગી કે મારા પિતાજી આ ઘરડી, વસુકી ગયેલી, માંદી ગાયો છે એને કેમ દાનમાં આપતા હતા? નચિકેતાને લાગ્યું કે આવી હીન વૃત્તિથી યજ્ઞનું ઈચ્છિત ફળ એના પિતાને મળશે નહીં. નચિકેતાએ પિતા પાસે આવીને પૂછ્યું, પિતાજી, તમે મને કોને દાનમાં આપવા માગો છો? પિતાએ પુત્રના પ્રશ્નને કાને ધર્યો, પરંતુ પુત્રે તો વારંવાર પૂછવા લાગ્યું, પિતાજી, પિતાજી, તમે મને કોને દાનમાં આપશો? પિતાજી, પિતાજી, તમે મને કોને દાનમાં આપશો? 3 વાર પ્રશ્ન પૂછ્યો. હવે વાજસ્રવા તો ગુસ્સે થઈ ગયા. ક્રોધ આવેશમાં બોલાઈ ગયું, હું તને મૃત્યુના દેવ યમને દાન આપું છું. વાજસ્રવાએ તો આ હૃદયપૂર્વક નહોતું કહ્યું. કયો પિતા પોતાના પુત્રને યજ્ઞભૂમિમાં પહોંચાડે? ક્રોધાવેશમાં આવી એમનાથી આ શબ્દો બોલાઈ ગયા. પણ જે થવાનું હતું ને એ તો થઈ ગયું. પુત્ર નચિકેતાએ તો યમના ઘરે જઈ પિતાના વચનને પાળવાનો નિર્ણય કર્યો. એને લાગ્યું કે જો તેને પોતાના પિતા વહાલા હતા તો સત્ય એને એનાથી પણ પ્રિય હતું. તે સત્યને મિથ્યા કરવા માગતો ન હતો. ક્રોધાંત વાજસ્રવાએ પોતે બોલેલા શબ્દોનું પરિણામ શું આવશે એ વિશે તો વિચાર પણ કર્યો ન હતો. જ્યારે તેઓ શાંત થયા ને ત્યારે તેમને તો બહુ પશ્ચાતાપ થયો. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. પિતા તરીકે ગમે એટલું દુઃખ ઉપજે પણ જે થયું એ ન થનાર બનવાનું નથી. નચિકેતા તો યમલોક જવા માટે તૈયાર થઈ ગયો. વાજસ્રવાએ નાના પુત્રને પાછો ફરવા વિનંતી કરી કે બેટા, મેં તને જે કહ્યું હતું એ ક્રોધમાં આવીને કહ્યું હતું એને તું મન ઉપર નહીં લે. ક્રોધમાં ને ક્રોધમાં મેં તને આવા કઠોર શબ્દો કહી દીધા, પણ તારે એને એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી. પણ નચિકેતા તો મક્કમ હતો. પિતાને પ્રણામ કરી 2 હાથ જોડી અને બોલ્યો, પિતાજી, આપે મને કહ્યું છે કે આપણા વડવાઓએ ક્યારેય વચનભંગ કર્યો નથી, એટલે મારે પણ તમારી વાણી સાચી પાડવાની છે અને આપણા વડીલોએ નિર્ધારિત કરેલી પ્રણાલીને અનુસરવું જોઈએ. અરે પિતાજી, હું તમારી આજ્ઞાથી કોઈ પણ સંજોગોની અવગણના નહીં કરું. સત્ય માટેનો આગ્રહ એ સ્વર્ગદ્વાર છે. સત્ય સિવાય આ દુનિયાની બધી જ ચીજ વસ્તુઓ, સ્ત્રી પુરુષ, પશુ પક્ષી, વનસ્પતિ, જે કંઈ જન્મે છે તે વૃદ્ધ બને છે અને મૃત્યુ પામે છે. આપણું જીવન તો નાનું એવું છે, ક્ષણભંગુર છે અને મૃત્યુ એ જીવનની લીલા પૂરી કરે છે. મને મૃત્યુનો જરાય ડર નથી. આ ક્ષણે તો તમારે તમારા પૂર્વજોને યાદ કરવા જોઈએ કે જેમણે પોતાના પવિત્ર કાર્યો કરતાં કરતાં સત્યનો કેવો આદર કર્યો હતો. તમે તો જાણો જ છો કે ન કરવાના કાર્યો તો દુષ્ટ લોકો કરે છે. સમજણવાળા લોકો તો આર્ષદ્રષ્ટિવાળા લોકોને માન્ય હોય ને એવા કાર્યો કરે છે.
એટલે આપણું મન સત્ય તરફ વાળવું જોઈએ. પિતા તો ખૂબ દુઃખી થયા હતા. સત્યના સાધક તરીકે વાજસ્રવાએ પુત્રને રજા આપવી પડી. પિતાના વચનનું પાલન કરવા માટે નચિકેતા તો હોંશે હોંશે યમલોક પહોંચી ગયો. ત્યાં પહોંચતા નચિકેતાને જાણવા મળ્યું કે યમરાજ તો ઘરે નથી. યમલોકમાં એનું સ્વાગત કરનાર કોઈ ન હતું. 3 દિવસ અને 3 રાત્રિ સુધી નિરાહાર રહી અને આ નાનો એવો બાળક નચિકેતા યમલોકના દરવાજે યમની રાહ જોતો જોતો બેસી રહ્યો. યમરાજ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે નાના બાળકનો 3 દિવસ સુધી આતિથ્ય પણ ન થયો. આવું સાંભળી એમને ખૂબ દુઃખ થયું. પોતાના મહેમાન નચિકેતાનો એણે ભાવભર્યો સત્કાર કર્યો. 3 દિવસો સુધી રાહ જોવી પડીને એના પ્રાયશ્ચિત રૂપે યમરાજે નચિકેતાને કહ્યું કે વત્સ, તારે 3 દિવસ મારી રાહ જોવી પડી. તું પ્રભુનો પ્યારો બ્રાહ્મણ પુત્ર છે. તારે રાહ જોવી પડી એ માટે હું ખૂબ દુઃખી છું. મારાથી અજાણતા થઈ ગયું છે એટલે હું તને 3 વરદાન આપવા માગું છું. નચિકેતાએ કહ્યું, મહારાજ, પહેલું વરદાન તો મારા પિતાનું સાર્વત્રિક કલ્યાણ કરો એ માગું છું. અને હું પાછો જ્યારે પૃથ્વી ઉપર જાઉં ત્યારે તેઓ મને ઉષ્મા અને પ્રેમથી આવકારે એવું હું ઈચ્છું છું. નચિકેતાએ આવું વરદાન માગ્યું. એનું કારણ એ હતું કે નચિકેતા તો દુનિયાની દ્રષ્ટિએ મરી ગયો હતો અને મૃત્યુલોકના માનવીઓ આત્માને ઓળખી શકતા નથી. યમરાજાએ વરદાન આપ્યું અને નિરાંતનો શ્વાસ લીધો. નચિકેતાએ બીજું વરદાન માગ્યું, મહારાજ, જ્યાં શોક દુઃખ જરા મૃત્યુ નથી ને એવા સ્વર્ગમાં કેવી રીતે પ્રવેશવું એ વિદ્યા હું જાણવા માગું છું. નચિકેતાએ આ 2 વરદાન માગ્યા અને આ વરદાન પોતાને માટે માગ્યું ન હતું, પરંતુ એ વરદાન તો દુઃખ દર્દથી પીડાતી આ માનવજાત માટે માગ્યું હતું. તે ઈચ્છતો હતો કે દરેક માણસ આ રહસ્ય વિદ્યા, આ દુન્યવી જીવનના દુઃખોથી પોતાને મુક્ત કરવા શીખવી જોઈએ. યમરાજ તો નચિકેતાની નિસ્વાર્થ ભાવના અને ઉદારતાથી પ્રસન્ન થયા. તેમણે સ્વર્ગ પ્રાપ્તિ કરાવનારા યજ્ઞ કાર્યની પ્રવિધિની વાતો નચિકેતાને કરી. નચિકેતા આધ્યાત્મક દ્રષ્ટિવાળો, પવિત્ર, સત્યનિષ્ઠ અને મેઘાવી બાળક હતો. યમનો બધો જ ઉપદેશ એણે ગ્રહણ કરી લીધો. યમે પોતાના શિષ્યની વિદ્યાવૃત્તિથી પ્રસન્ન થઈ અને આ ચોક્કસ યજ્ઞને નાચિકેત યજ્ઞ એવું નામ આપ્યું. અને હવે આવ્યું છેલ્લું વરદાન. એ વરદાન માગતા નચિકેતાએ કહ્યું કે મહારાજ, મૃત્યુ પછી માનવનું શું થાય છે? જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે કેટલાય સંશયો ઊભા થાય છે. કેટલાક તો એવું કહે છે કે તેનું અસ્તિત્વ મળતું નથી, જ્યારે કેટલાક એવું કહે છે એનો ખેલ ખતમ થઈ જાય છે. મારે તો આપની પાસેથી સત્ય જાણવું છે. એ રૂપે હું 3જું વરદાન માગું છું. આવું નાનો એવો બાળક અધ્યાત્મ વિદ્યાને લગતો આવો મહાન પ્રશ્ન પૂછશે, આવી અપેક્ષા તો યમને હતી જ નહીં. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં તે નચિકેતાની માનસિક શક્તિનું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા. આવા અવનવા પ્રશ્નનો ઉત્તર માગતા આ નાના બાળકનું મન બીજે દોરવાનો એણે પ્રયત્ન કર્યો. એમણે નચિકેતાને કહ્યું, નચિકેતા, તું આના બદલે બીજું કંઈક સારું સુકારી માગને. વળી તેણે કહ્યું, આ વિશે તો દેવોને પણ શંકા ઉપજે છે. આ વિષય અતિ જટિલ અને અઘરો છે અને તેને સમજવો એ તો એનાથી પણ કઠિન કાર્ય છે. એટલે બેટા, તું કંઈક બીજું માગ. પણ નચિકેતા તો અડગ હતો. એણે કહ્યું, આપ કહો છો કે દેવોને પણ એમાં સંશયો ઉપજે છે, પણ મને તમારા જેવા ગુરુ ક્યાંક મળશે નહીં. એટલે મને તો એ અધ્યાત્મ વિદ્યાનું જ્ઞાન આપો. એ સિવાય મને બીજું કાંઈ ન જોઈએ. જો કે યમરાજ હૃદયથી ખૂબ પ્રસન્ન થયા હતા, પણ હજી આ નાના બાળકનું મન બીજી તરફ દોરવા માટે પૃથ્વી ઉપરના સામાન્ય માણસને ગમતા સુખોનું પ્રલોભન આપ્યું. સુખ, સમૃદ્ધિ, યુવાની, સૌંદર્ય અને એવા બીજા બધા જ વિષય ભોગના સુખો એની સામે ધર્યા, પણ નચિકેતાએ બધાનો મક્કમતાથી અસ્વીકાર કર્યો. એની દ્રષ્ટિએ તો આ બધા ક્ષણિક વિષય હતા. તે યમને મળ્યો
એ જ જીવનના સુખોની પ્રાપ્તિનું સુખ હતું. એ તો પોતાના નિર્ણયમાં અડગ રહ્યો કે અધ્યાત્મ વિદ્યા જ પ્રાપ્ત કરવાના નિર્ણય એ મારો સાચો નિર્ણય છે. એને જે કંઈ વાગ્યું એ પરમ જ્ઞાન હતું. આ જ્ઞાન જીવનની મહાન સમસ્યાઓનું સમાધાન કરે છે. યમ તો આવા નાનકડા સત્ય શોધકને જોઈને ખૂબ ખુશ થયા. એણે કહ્યું કે બેટા નચિકેતા, તું ખરેખર સદભાગી છે. તે શ્રેયનો પંથ પસંદ કર્યો છે અને પ્રેયના પંથને છોડ્યો છે. માત્ર જ્ઞાની લોકો જ આવા શ્રેયના પથને પસંદ કરે છે અને મુક્તિ મેળવે છે. બેટા, આત્માને મન દેહથી જુદો જાણી શકે એ માટે મારી અધ્યાત્મવાણી કાળજીપૂર્વક સાંભળજે. પછી યમરાજાએ આત્માનું જ્ઞાન નચિકેતાને આપ્યું, જે પ્રાપ્ત કરી અને માનવ અમર બને છે. ઉપનિષદોની અંદર એક કઠોપનિષદની આ વિષય વાર્તા છે, જેમાં નચિકેતા બાળકે 3 વરદાન માગી અને પોતાની અધ્યાત્મ વિદ્યાને પ્રાપ્તિ કરી હતી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.